આ એ પેલી કેરીની પેટી આવી ગઈ ઘેર? હા એ પણ ગઈ અને મેં બધી કેરી બહાર કાઢી લીધી છે. હા હવે હું શું કરવાની છે ખબર છે? હા આ કેરીને તાજી રાખવા માટે છે ને હું એક એક કેરીને દોરીથી બાંધીને બેડરૂમમાં લટકાઈ દઈશ. હે એટલે શું? મને નહીં કહું હું કે છે એક એક કેરીને બાંધીને દોરીથી આમ બેડરૂમમાં લટકાઈ દઈશ એમ. તેનાથી શું થાય? એનાથી છે ને કેરીને એવું લાગે કે હજુ એ ઝાડ પર જ લટકે છે એટલે તાજી રહે. બેવે બે આ હલો. શું હલો લી આવું હોય કોઈ દી આવો કન્સેપ્ટ? કાકી ખરેખર આવું કરવાના છો? અરે ના હવે મસ્તી કરું છું. મને તો તું કરે એવી છે. જાવ ને હવે જોક્સ તો હું પણ કરી શકું છું સમજ્યા? હા ભાઈ ખાલી તમે જ કરી શકો. મેં એવું કીધું? એક સ્ત્રી છે ને પુરુષની બરાબરી કરી જ શકે. તે મેં ક્યાં ના પાડી પણ બરાબરી વાળી. બસ તો બરાબરીની વાત કરે છે. સહેજ મૂછો ઉગે તો બ્યુટી પાર્લર ભાગી જાય. અલા પણ આવી બરાબરી હોય. ગમે તે હોય લી કરો તો ભાઈ બધા લેવલ પર કરો ને. ફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ અને વાઈફ આ ત્રણમાં ફરક શું? કલાકો નીકળી જશે આમાં સમજાઈશ તો. એવું નહીં, કેમ કે જો હું તો એવું માનું છું કાકા કે વાઈફની અંદર પણ તમે એક ફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ તો જોઈ જ શકો, મળી જ શકે ને તમને. એ બધું શરૂઆતમાં બધા પ્રયત્ન કરેલા, પછી ધીરે ધીરે ખ્યાલ આવી જાય કે ફ્રેન્ડ ફ્રેન્ડ છે, ગર્લફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છે અને વાઈફ વાઈફ જ છે. એવું? હમદર્દ અને સિરદર્દમાં ફરક પડે કે નહીં? वो आशिक अपनी महबूबा को बेपनाह चाहता है, शादी के बाद सिर्फ पनाह चाहता है. અરે વાહ વાહ. તમે તમારા ફ્રેન્ડને આમ એવું કહી શકો કે યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. તમે વાઈફને કહી શકો કે યુ આર માય બેસ્ટ વાઈફ. એવું તો ના જ ના પછી એવું નહીં, તમારા લાઈફનું આમ કોઈ માની લો કે તમારું ટોપ સિક્રેટ હોય હા તો તમે ફ્રેન્ડ સાથે શેર કરો કે વાઈફ સાથે? વાઈફ સાથે. વાઈફ સાથે શેર કરો. હા તો જ એ વાત સિક્રેટ રહે. હે? કારણ કે જે સાંભળતી જ ના હોય એ ફેલાવાની શું? મારા વિડીયો સારા લાગે તો પ્લીઝ લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. યુટ્યુબમાં મારી ક્રીના પ્રિન્સેસ નામની ચેનલ છે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ફેસબુકમાં ગૌરી પરમાર નામનું મારું પ્રોફાઇલ છે તો પ્લીઝ ત્યાં જઈને મને ફોલો કરજો.